ગુજરાત સાહિત્યના રત્ન, નિબંધકાર, હાસ્ય લેખક અને નિવૃત્ત શિક્ષક રતિલાલ બોરીસાગરને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ખુશીના અવસરને વધાવવા માટે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં હરખની હેલી સાથે ભવ્ય ગૌરવ સન્માન સમારોહ સંત શિરોમણી પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે યોજવામાં આવ્યો હતો. વિશાળ જનમેદની વચ્ચે ધારાસભ્ય મહેશ કસવાડા, લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના સામાજિક અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે સાવરકુંડલા ખાતે વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા પોતાના ગુરુ, શિક્ષક અને સાહિત્યકાર રતિલાલ બોરીસાગરને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. 5મી જાન્યુઆરી 2011ના રોજ, એટલે આજથી 15 વર્ષ પહેલા, આમ એવું કોઈ સન્માન સામાન્ય રીતે એ સમયમાં જે લોકો હાજર હતા એ કહે છે કે આવું કંઈ સન્માન જોયું નથી, એક શિક્ષકનું આવું સન્માન જોયું નથી. ત્યારથી પછી એ ટ્રસ્ટ થયું. પહેલાં ટ્રસ્ટ મારા નામનું જ થયું, પછી મારી વિનંતીના આગ્રહથી મારું નામ એમાંથી કમી કરવામાં આવ્યું અને વિદ્યાગુરુ ફાઉન્ડેશન એવું નામ થયું. પછી એ શૈક્ષણિક ને સાહિત્યિક પ્રવૃત્તિઓ થઈ અને પછી એમાંથી હોસ્પિટલનો વિચાર થયો. પણ આ પહેલા પર્વથી, એટલે 2011થી આજે 2026 છે, પહેલા પર્વથી આજ સુધી દરેક પર્વ વખતે મોરારી બાપુની ઉપસ્થિતિમાં જ કાર્યક્રમ થાય છે. એટલે આજે આ સન્માનનો કાર્યક્રમ પણ બાપુની ઉપસ્થિતિમાં થયો અને બાપુના હસ્તે સન્માન થયું, એનો મને વિશેષ આનંદ છે. બહુ આનંદ, ખૂબ આનંદ થયો છે. આનાથી વધારે આનંદ વ્યક્ત કરવાના શબ્દો નથી, એટલો આનંદ થયો છે. અમારા ગુરુને એટલું મોટું સન્માન, દેશભરમાં એમને માટે કેટલો રિસ્પેક્ટ મળે છે, માન મળે છે અને આનંદથી અભિનંદન મળે છે, એ જોઈને અમને બી ખૂબ ખૂબ આનંદ થાય છે. આજે મોરારી બાપુના વરદ હસ્તે એમનું સન્માન કરવામાં આવ્યું અને લગભગ 400 થી 500 માણસ હાજર હતા. અને બાપુ તો એમને માટે, બાપુને બી ખૂબ પ્રેમ છે અને બાપુ જે અમારી સાથે જોડાયેલા છે એનું કારણ બી સાહેબ છે. સાહેબનું પહેલી વાર અમે સન્માન કર્યું આજથી 15 વર્ષ પહેલાં. પછી દર વર્ષે બાપુ પર્વમાં આવે છે અને એ બંનેને આશીર્વાદથી, પ્રેરણાથી અમારી આ સંસ્થા મોટી ચાલે છે. એટલે અમે ખૂબ ખૂબ આનંદ થયો છે અને સાહેબને મોઢું પણ યોગ્ય સન્માન મળ્યું છે.